તો સીધી તસવીરો આપ સોમનાથથી જોઈ રહ્યા છો, જ્યાં એર શો શરૂ થઈ ગયો છે। સૂર્ય કિરણ એર શોનો શુભારંભ થયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કુંભાભિષેક બાદ હવે સૂર્ય કિરણ એર શો શરૂ થયો છે। हर हर महादेव, हर हर महादेव। इसी ध्वजारोहण के साथ फिर से एक बार जय जयकार करते हैं, बोलो हर हर महादेव। तो हाल विरासतना 75 वर्ष सोमनाथમાં ભવ્ય અમૃત મહોત્સવ 2026નું જે આયોજન થયું છે, કુંભાભિષેક સોમનાથનો થઈ રહ્યો છે। તસવીરોમાં તમે જોઈ શકો છો ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું અને હવે સૂર્ય કિરણ એર શોનો નજારો આપ નિહાળી રહ્યા છો, જે અત્યારે શરૂ થયો છે વાયુસેના દ્વારા। જબરજસ્ત આ સૂર્ય કિરણ એર શો જે 15 મિનિટ સુધી અહીંયા એર શો જે છે એ કરવામાં આવી રહ્યો છે। સોમનાથ ટ્રસ્ટ અને ના જે અધ્યક્ષ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે આ શોમાં। ખાસ કરીને સૂર્ય કિરણ એર શો જે ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવ્યો છે અને આ કુંભાભિષેકના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો, જ્યાં અલગ અલગ તીર્થોનું જળ એક કુંભમાં મૂકવામાં આવ્યું છે અને ત્યાં ક્રેન વડે જે કુંભાભિષેક છે એ કરવામાં આવી રહ્યો છે। સ્વાભિમાન પર્વનો જે છે ઉજવણી છે એ કરવામાં આવી રહી છે। તમે તસવીરોમાં જોઈ શકો છો કે હવે જે શરૂ થવાનું છે એ છે સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા હવાઈ કરતબ જે એર શો છે, સૂર્ય કિરણ એર શો જે અહીંયા કરવામાં આવી રહ્યો છે ભારતીય વાયુસેના દ્વારા। અદ્ભુત કરતબ ગઈકાલે જે રિહર્સલ થયું હતું, હવે તમે તેનો નજારો પણ જોશો। जय जयकार करते हैं, बोलो हर हर महादेव। भगवान सोमनाथ की विंग्स पर और आसमान में बना चुके हैं अंग्रेजी का अक्षर वाई, जो कि समर्पित है देश के सभी नौजवानों को। और इसी के साथ आपकी बाईं ओर से ये है युवा फॉर्मेशन। Degree view.
डिग्री व्यू। डिग्री व्यू। તો ભારતીય વાયુસેનામાં ખાસ સૂર્યકિરણની ટીમ જે લાલ અને સફેદ રંગના હોક MK 132 જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઇઝ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરી રહ્યા છે। આ એરોબેટિક શો જે છે એ 15 થી 20 મિનિટ સુધીનો છે અને એમાં પાયલોટો એકબીજાની જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની જે ક્ષમતાઓ છે એનું પ્રદર્શન કરી રહ્યા છે। જામનગર એરફોર્સથી અને ત્યાંના સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર 18 જ મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચી છે અને જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે 182 કિલોમીટર જેટલું છે। 25 થી 30 એર વોરિયર્સની ટીમ અત્યારે મેદાનમાં તૈનાત છે, જેમાં ગ્રુપ કેપ્ટન અજય દશરથના નેતૃત્વમાં 13 કુશળ પાયલોટની ટીમ આ પ્રદર્શન કરી રહી છે। આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 25 થી 30 એર વોરિયર્સની ટીમ પણ મેદાનમાં તૈનાત છે અને આ ટીમ દ્વારા ફ્લાય પાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી પણ સંભાળવામાં આવી રહી છે। તો સૂર્યકિરણની ટીમ અત્યાર સુધીમાં ભારતમાં 800 થી પણ વધારે એર ડિસ્પ્લે કરી ચૂકી છે। આ ઉપરાંત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં પણ ભારતીય વાયુસેનાનું પ્રતિનિધિત્વ કરી એક વૈશ્વિક પ્રશંસા પણ મેળવી છે। આ ટીમ હોક MK 132 વિમાનો ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યા છે। દેશભક્તિ સાથે સૈન્ય શક્તિનો આ અનોખો સંગમ તમે નિહાળી રહ્યા છો। આકાશી અદ્ભુત કરતબ વાયુસેનાના જે એર ફાઇટર છે તે કરી રહ્યા છે। મુખ્ય આકર્ષણ છે સ્વદેશી ટેકનોલોજીથી બનેલા સ્મોક પોડ્સ। વાયુસેનાના નાસિક સ્થિત બેઝ રિપેર ડેપો દ્વારા જે વિકસાવવામાં આવેલા આ પોડ્સ છે, જેની મદદથી વિમાનો આકાશમાં કેસરી, સફેદ અને લીલા રંગનો ધુમાડો છોડીને ભારતીય તિરંગાની પ્રતિકૃતિ બનાવી રહ્યા છે। સદૈવ સર્વોત્તમના મુદ્રાલેખ સાથે કાર્યરત આ ટીમના જે પાયલટ છે એ 5 મીટરથી પણ ઓછા અંતરે વિમાન ઉડાવીને શિસ્ત અને સમન્વયનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પણ આપી રહ્યા છે। જ્યારે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથ મંદિર પર હવાઈ કરતબોનું ગઈકાલે પણ જ્યારે રિહર્સલ થયું હતું ત્યારે સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવ્યા હતા અને હાલ તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી અત્યારે આ વાયુસેનાના આ સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા જે અનોખા હવાઈ કરતબ જે કરવામાં આવી રહ્યા છે તે નિહાળી રહ્યા છે। ધર્મભૂમિ પર ધર્મભક્તિ, દેશભક્તિ સાથે સૈન્ય શક્તિનો આ અનોખો સંગમ જે તમે પણ નિહાળી રહ્યા છો લાઈવ દ્રશ્યો સોમનાથથી। અદ્ભુત સૂર્યકિરણ ટીમ જે છે એ પ્રદર્શન કરી રહી છે। એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઇઝ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરવામાં આવી રહ્યા છે। આ દાવપેચ 20 મિનિટ સુધીના છે। એરોબેટિક શો અંદાજે 20 મિનિટ સુધી ચાલવાનો છે, જેમાં પાયલોટો એકબીજાના જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાવી રહ્યા છે, પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યા છે। ગ્રુપ કેપ્ટન અજય દશરથના નેતૃત્વમાં 13 કુશળ પાયલોટની ટીમ આ પ્રદર્શન કરી રહી છે। આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના 30 જેટલા એર વોરિયર્સની ટીમ પણ મેદાનમાં જોવા મળી રહી છે। कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र की नजरे एक और बार
एक उद्देश्य रखते हैं, जो है राष्ट्र। नजरें एक और बार में कार्य करते हुए भी एक उद्देश्य रखते हैं। તો પ્રભાસ ક્ષેત્રના આકાશમાં સૂર્ય કિરણ એર શોમાં 6 એરક્રાફ્ટ દ્વારા આકાશમાં ટ્રાઇકલ સ્મોક ટ્રેલિંગ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લાસ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત હવાઈ કરતબો દ્વારા અલગ અલગ રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવી રહ્યા છે અને આ દિલ ધડક સૂર્ય કિરણ એર શોનું આ પ્રદર્શન સૌ કોઈ નિહાળીને અભિભૂત થઈ રહ્યા છે, મંત્રમુગ્ધ બની ગયા છે। જે લોકો ત્યાં પહોંચી રહ્યા છે તે લોકોએ પણ આ દ્રશ્ય જોઈને અભિભૂત થઈ ગયા, મંત્રમુગ્ધ થઈ ગયા। સોમનાથમાં આસ્થાનો આ મહાકુંભ, જેમાં સૈન્ય શક્તિનો પણ અદ્ભુત સંગમ તમે જોઈ રહ્યા છો એર શોના માધ્યમથી। વાયુસેનાના એર શોની જે અલગ અલગ ફોર્મેશનનું નિદર્શન તમે જોઈ રહ્યા છો। પ્રથમ જ્યોતિર્લિંગના આકાશમાં એર સ્મોક દ્વારા તિરંગાની પ્રતિકૃતિ પણ રચવામાં આવી। સરફેસ ટુ એર અને એર ટુ એર સંકલન સાધીને જે કરતબો બતાવવામાં આવી રહ્યા છે તે ખરેખર અદ્ભુત છે અને આંખોને અંજાવી દે એ પ્રકારના છે। તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શરૂ થયેલો સોમનાથ અમૃત પર્વ અને તેની સાથે ભારતીય વાયુસેના દ્વારા પહેલીવાર સોમનાથમાં ફાઇટર જેટ દ્વારા દિલ ધડક સૂર્ય કિરણ એર શો યોજાઈ રહ્યો છે, જેના અદ્ભુત દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। લાઈવ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પ્રધાનમંત્રી પણ જોઈને અભિભૂત થઈ રહ્યા છે। તાળીઓના ગડગડાટથી સૌ કોઈએ વાયુસેનાના આ વાયુ વોરિયર્સને વધાવી લીધા છે, તેમના નિદર્શનને વધાવી લીધું છે। આ એર શોના અલગ અલગ ફોર્મેશનોનું નિદર્શન અત્યારે થઈ રહ્યું છે। લોકો હવાઈ કરતબો નિહાળી અભિભૂત થઈ રહ્યા છે। પ્રભાસ ક્ષેત્રના આકાશમાં સૂર્ય કિરણ એર શોમાં ફાઇટર જેટ દ્વારા આકાશમાં ટ્રાઇકલર સ્મોક ટ્રેલ, કલર સ્મોક, લૂપ્સ એન્ડ રોલ્સ, ક્લાસ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન સહિત અલગ અલગ હવાઈ કરતબો દ્વારા રોમાંચક ફોર્મેશન દર્શાવવામાં આવી રહ્યું છે। અહીંયા એરફોર્સની સૂર્ય કિરણ એરોબિક્સ ટીમ દ્વારા આ શરૂ થયો છે એર શો અને એરફોર્સના હોક MK 132 શ્રેણીના અલગ અલગ 6 જેટલા ફાઇટર જેટ છે, જેમના દ્વારા આ નિદર્શન થઈ રહ્યું છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો, એક તરફ એર શો અને બીજી તરફ કુંભાભિષેક વિધિ। બંને તસવીરોમાં તમે જોઈ શકો છો સોમનાથનો આ અમૃત પર્વનો સમારોહ, જેમાં બે અલગ અલગ અદ્ભુત તસવીરો, એર શો અને કુંભાભિષેકની વિધિ। ઇતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિર પર સૂર્ય કિરણ એર શોનું આ આયોજન ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર અજય દશરથીના માર્ગદર્શનમાં આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે। જમીનથી હવામાં અને હવામાંથી હવામાં જ રહીને એકબીજા સાથે સંકલન સાધીને આ રોમાંચક અને દિલ ધડક કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે। સૂર્ય કિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા હવાઈ નિરીક્ષણ અને એર શો જબરજસ્ત અને અદ્ભુત પ્રદર્શન વાયુસેના દ્વારા થઈ રહ્યું છે। સૌ કોઈ તાળીઓના ગડગડાટથી આ પ્રદર્શનને વધાવી રહ્યા છે। પ્રધાનમંત્રી પણ આ પ્રદર્શન નિહાળીને અભિભૂત થઈ ગયા। સોમનાથમાં આસ્થાનો આ મહાકુંભ, પહેલીવાર આ નજારો સોમનાથમાં આપ જોઈ રહ્યા છો, કારણ કે સોમનાથમાં વાયુસેનાનું જે આ એર શો તમે જોઈ રહ્યા છો, આકાશમાં અલગ અલગ ફોર્મેશનમાં અલગ અલગ નિદર્શન થઈ રહ્યું છે। સોમનાથના જે સ્થાનિક લોકો અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે, જનમેદની જે ઉમટી છે આ સમારોહમાં નિહાળવા માટે, એ તમામ લોકો પણ મંત્રમુગ્ધ બની ગયા છે। એક તરફ કુંભાભિષેક થઈ રહ્યો છે અને બીજી તરફ એર શો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથનો આજનો આ પ્રવાસ, જે હવે અહીંયા આ એર શો જે નિદર્શન ચાલી રહ્યું છે એ થોડી જ વારમાં પૂરું થશે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સભાને પણ અહીંયા સંબોધન કરશે, જનસભાને સંબોધન કરશે અને ત્યાર પછી એક રોડ શો પણ થશે અને 3 વાગ્યાની આસપાસ તેઓ અહીં હેલિપેડથી વડોદરા તરફ જવા રવાના થશે। 3 વાગ્યા સુધીનો સોમનાથનો આ કાર્યક્રમ, જેમાં કુંભાભિષેકની વિધિ સંપન્ન થયા બાદ હવે વાયુસેનાનો આ એર શો તમે નિહાળી રહ્યા છો।